એનઆરઆઈ યુવતી સાથે લગ્ન કરવાનું એક યુવકને પડી ગયું ભારે। અમદાવાદના એક યુવકને એનઆરઆઈ યુવતી સાથે લગ્ન કરીને હવે પછતાવાનો આવ્યો છે વારો। હાલ મદદ માટે તે ખાઈ રહ્યો છે પોલીસ સ્ટેશનના ચક્કર। જ્યાં વિરેન્દ્રસિંહ નામના યુવક એનઆરઆઈ યુવતી સાથે લગ્ન કરીને છેલ્લા 10 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા, પરંતુ લગ્નના થોડાક મહિના બાદ એવું બન્યું કે તેને રડવાનો વારો આવ્યો। વિરેન્દ્રસિંહનું માનીએ તો તેની પત્ની પાસપોર્ટ, ગ્રીન કાર્ડ સહિત તમામ દસ્તાવેજો લઈને અમેરિકા ભાગી ગઈ। ફરિયાદીનું કહેવું છે કે શાળાના લગ્ન માટે પત્ની સાસુ સસરા સાથે અમદાવાદ આવ્યા હતા। લગ્ન કર્યા બાદ પરત અમેરિકા જવાનું હતું। વિરેન્દ્રસિંહ એરપોર્ટ પર પહોંચીને પત્નીની રાહ જોતો હતો અને પત્ની પરિવાર સાથે અમેરિકા ભાગી ગઈ। ફરિયાદીનો આરોપ છે કે અમેરિકામાં સ્થાયી થયા બાદ ગ્રીન કાર્ડ મેળવી તે નોકરી કરતો હતો, પરંતુ તેના સાસરા જે રૂપિયા કમાય તે તમામ પડાવી લેતા હતા। એટલું જ નહીં, તેની સાથે મારઝૂડ કરતા હોવાનો પણ તેણે આરોપ લગાવ્યો। પતિએ પોતાની પત્ની સામે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે। એટલે ત્યાં એ લોકો મને ફોર્સ કરતા હતા ઘર જમાઈ બનીને રાખવાનો, અને હું જે બી કમાઉં એ પૈસા એમના ખાતામાં ટ્રાન્સફર કરવાનો મને ફોર્સ કરીને મેન્ટલી ટોર્ચર કરતા હતા। અને ના કરું તો મને ધમકી બી આપતા હતા એવી રીતે કે તને પાછો મોકલી દઈશ, અહીંયા નહીં લાવું, મારી નાખીશ, એવી ધમકી બી આપતા હતા ત્યાં। અને પછી ત્યાં મેં પૈસા એમના ખાતામાં ટ્રાન્સફર કરતો હતો, બધું કરતો હતો। અને પછી એમના ભાઈના મેરેજમાં અહીંયા ઇન્ડિયા આવવાનું થયું, 10 દિવસ માટે અમે આવ્યા હતા। એટલે એ લોકોએ મને અંધારામાં રાખીને છેતરપિંડી કરીને અને તપાસની અંદર આપણે અમેરિકાની એક રેડ કોર્નર નોટિસ આવે છે એ કાઢશું એના માટે, અને ત્યાં આગળ બીજી આગળની બધું તપાસ કરીશું એના માટે। અન્ય કોઈ કારણ કે એવું કોઈ સામે મળ્યું છે કે ના, અત્યારે હાલ તો કંઈ કારણ મળ્યું નથી। ગઈકાલે જ ફરિયાદ આપણે દાખલ કરેલી છે એના વિરુદ્ધ।